આટલી બધી મચ્ચાની ભૂખી લાખી દીધી, ખબર નહીં કોને, મતલબ છેલ્લે ખબર પડવાની છે આ આવે છે. તો વેલકમ ટુ ધ ચેનલ. આજે અમે બનાવવાના છે સ્પેશિયલ ઉબાડિયું. સ્પેશિયલ મતલબ બતાવું તમને આગળ કેવું સ્પેશિયલ છે. તો ભાઈ સૌથી પહેલા આવી ગયા અમારા માટલા, અને આ અમારું જે આઈટમ નાખવાના છે, અને આ સ્પેશિયલ વસ્તુ એનાથી ટેસ્ટ આવતો છે એકદમ. તો લગભગ બધી તૈયારી થઈ જ ગઈ. બસ હવે ચર્ચા ચાલતી હતી કે કોણે કેટલું કામ કર્યું ને કોણે કેટલું કામ નહીં કર્યું. આ જોઈને તમને મોઢામાં પાણી આવી જવાનું છે. લીલી ચટણી એકદમ ખતરનાક મસ્ત. ત્યાર પછી બધા મસાલા થોડા થોડા કરીને મિક્સ કરી દીધા, અને એક સ્પેશિયલ વસ્તુ છે ભાઈ આ પીલવણ. આનાથી એકદમ ઉબાડ્યું એકદમ ખતરનાક મસ્ત લાગે. ત્યાર પછી ફટાફટ કરી દીધું મિક્સ, કેમ કે પછી પતંગ બી ચગાવવાના હતા. હાચવીને ખાવા પડે એવું લાગતું છે. આ મસાલો તૈયાર થતો છે એકદમ સ્પેશિયલ છાશનો મસાલો, અને ભરવા માટે બટાકામાં કે રીંગણામાં કે એ સ્પેશિયલ મસાલો એક આવે, એ આ સ્પેશિયલ મસાલો છે. એની રેસીપી મેં તમને પાછળ જણાવવા. તો ભાઈ મસાલો બધો મિક્સ કરીને એકદમ પહેલાં તો મેં ટેસ્ટ કરું કે કેવું લાગતું છે. ઓહો ભાઈ ખતરનાક એકદમ ટેસ્ટ. કાચો મસાલો છે, હજુ તો બનાવવાનો બાકી છે. તો આ સ્પેશિયલ મસાલો અમારો ભરાટો છે, આવી રીતના ભરવાનો છે. સ્પેશિયલ મસાલો જે છે મેં કીધું તમને. તો આ બધું રેડી થઈ ગયું, અને પછી ભરી દીધા માટલા આખા એકદમ બરાબર ફિટ, એકદમ બહુ બધું હતું. એટલે તો ત્યાર પછી માટલા લગાવી દઈએ આપણે. અને ત્યાં લગાવવાના કઈ રીતના છે તો તમને ખબર જ છે કે ભાઈ 5 પાપડી પહેલાં અહીંયા નીચે મૂકવાની, કેમ કે એનાથી ખબર પડે કે થઈ ગયું છે કે બાકી છે. અને પછી એના ઉપર આવી રીતના માટલું ઊંડું વાળી દેવાનું, ને પછી જોવાની વાટ કે બની ગયું કે નહીં. તો હવે બનીને લગભગ તૈયાર થઈ ગયેલું છે, ને આપણા રસોઈયા જે છે હવે ચેક કરાવવાના છે. જો લાગતું છે ને એકદમ બરાબર મસ્ત થઈ ગયેલું. તો બનીને તૈયાર થઈ ગયું છે ફાઇનલી. હવે ટેસ્ટ કરવાના છે કેવું લાગતું છે તે. તો હવે તમે અહીંયા સુધી પહોંચી ગયા તો વિડીયોને લાઇક બી કરી દેજો, ને ચેનલને સબસ્ક્રાઈબ બી કરી દેજો. તો ભાઈ આ છે અમારું ઉબાડિયું એકદમ મસ્ત ખતરનાક. ટેસ્ટ તો એવો કે ભાઈ તમને હું કેમ.